તમે એક ને ટિપ્સ આપી હતી અનુષ્ઠાન વખતે કે દીવા સામે 6 મિનિટ જોવાનું એટલે તમે આપણું કોન્સન્ટ્રેશન વધે. એ મેં થોડાક દિવસ ટ્રાય કરી અને ધીરે ધીરે કોન્સન્ટ્રેશન વધ્યું અને હું ટીવી ચાલુ હોય ને તો વાંચી શકું ને એટલું કોન્સન્ટ્રેશન વધ્યું કે અને કે ડાયરેક્ટ ડિસ્ટ્રેક્ટ ન થતો. એસએસ અને સંસ્કૃતમાં 98, મેથ્સ અને સાયન્સમાં 100, ગુજરાતીમાં 95 અને ઇંગ્લિશમાં 90. તો ગુજરાતીમાં 95 આવ્યા, એમાં નચિકેતાની કઈ વસ્તુ તને હેલ્પફુલ થઈ? આપણે દર વર્ષે લેંગ્વેજ કાર્નિવલ કરીએ છીએ. એમાં આપણે અલગ અલગ ભાષાનું બધી પ્રવૃત્તિ કરીએ છીએ. એથી આપણી ભાષા શુદ્ધિ થઈ. એમાં ગુજરાતીમાં એસે લખવામાં સરળ બની ગયું મારા માટે સાવ. તો તને લાગે છે કે નચિકેતાની નાની નાની જે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ એનાથી તને 10મા ધોરણમાં સુધી પહોંચવામાં, આ માર્ક લેવામાં તને નાની નાની પ્રવૃત્તિઓથી ફાયદો થયો? હા, ફાયદો થયો. આપણે 10મા પહેલાં એક સાયન્સ ફેર કર્યું હતું, જેથી મને થોડુંક ને સાયન્સ પ્રત્યે રસ વધ્યો અને થોડુંક ઇન્ટરેસ્ટ જાગ્યું. તો મેં સાયન્સની બુકનું વાંચવાનું ચાલુ કર્યું. તો મને સાયન્સ સહેલું લાગવા માંડ્યું. ત્યારબાદ આપણે એન્યુઅલ ફંક્શન કર્યું હતું. એમાં મેં દેવાયત બોર્ડરનું પાત્ર ભજવ્યું હતું. દેવાયત બોર્ડર બન્યું હતું? અરે હા, બરાબર છે. તો પછી એમાં મને થોડોક ઇતિહાસમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો, પણ તે એન્યુઅલ ફંક્શનનો પાર્ટ લીધો, બધી બુકો વાંચી તો ઇન્ટરેસ્ટ જાગ્યો. તો મેં એસએસની બુકો વાંચીને તો અમુકનું સહેલું લાગવા માંડ્યું બધું. જે એસએસ તને બહુ ગમતું નહોતું 8મા ધોરણમાં? એસએસમાં સૌથી ઓછા માર્ક આવતા 8મા સુધી. 8મા ધોરણ સુધી. પણ 9મા આઈ થિંક તો 9મામાં હતો ને દેવાયત બોદર બન્યો? 9માનું એન્ડિંગ હતું. 9માનું એન્ડ હતું. ત્યારે તું દેવાયત બોદર બન્યો. તો દેવાયત બોદરના પાત્ર થી તને એસએસમાં પ્રવેશ મળ્યો, એસએસ થી પ્રેમ થયો. અને અત્યારે એસએસમાં કેટલા માર્ક આવ્યા? 98. મેં કોઈ દિવસ એને એમ નથી કીધું 10મું હતું તોય કે તું વાંચવા બેસ. એની રીતના એ કરી લે તો એ નચિકેતા સ્કૂલ પાસેથી જ શીખવા મળ્યું છે કે પોતે પોતાનું કરી લે. તો ભલે ફોન જોતો પણ એ ફોન એક અમુક લિમિટ સુધી જ જોતો અને પછી પોતાનું વાંચન કરી લેતો. એમ એક્ઝામ પહેલા તમે એક છેલ્લે સ્પીચ આપી હતી, એની પહેલા મને એમ હતું કે એક્ઝામ કેવી જશે, મને બીક હતી. તમે જ્યારે સ્પીચ આપીને તો એમ થયું કે હા, કંઈક પેરેન્ટ્સ માટે કરવું છે, કે રિવોર્ડ આપવું છે પેરેન્ટ્સને. એ મારી યુદ્ધ પહેલા જતા સૈનિકો વાળી સ્ક્રિપ્ટ હોય છે એના માટે. એટલે એ સ્ક્રિપ્ટ, એ સ્પીચ સાંભળીને જો જેની લાઈફ બદલવાની હોય ને એ બદલી જાય, નહીતર પછી એ ક્યારેય નથી બદલતી. એમ તમારા પપ્પાને પૂછવા માંગીશ બેટા કે તમે શું કહેશો નચિકેતા માટે? 2 શબ્દો. નચિકેતા એકદમ સારી સ્કૂલ છે. મૂક્યા પછી બાળકનું ઘડતર સાથે થાય છે, કે જીવનનું ઘડતર થાય છે, ખાલી માર્ક્સનું નથી. માર્ક્સનું હું એમને કહેતો ઓછા આવે તો ચાલે, પણ જીવન સારું બનાવવું જોઈએ. બરાબર છે. એટલા માટે પ્રાયોરિટી નચિકેતામાં અમે જ્યાં અહીંયા ટ્રાન્સફર થઈને રહેવા આવ્યા ત્યારથી અહીંયા જ બેસાડ. પછી અમારું જોઈન્ટ ફેમિલી છે, 2 બાળકો બીજા છે, સોજિત્રા નૈત્રી અને સોજિત્રા વંશ. એ પણ આમાં છે. ધ્યેય એવો હતો કે આમાં જો 11 તો આવ્યા હતા, એટલે એવું આશા હતી કે અત્યાર સુધી તો 10 છે, પણ ત્યાં સુધી 10-12 આવશે, ત્યાં થઈ જશે. પણ ના થયું એટલે કરવું ચેન્જ કરવું પડે છે. નહીતર બીજું કોઈ અમારે જોવાનું નહોતું. સ્કૂલમાં મારે કોઈ મિટિંગમાં આવવાની જરૂર પડતી નથી. એમના મમ્મી ક્યારેક આવે તો સ્કૂલ તરફથી એક પણ આ બાળકની કઈ ફરિયાદ હોતી નથી. મિટિંગમાં મળવાનું થાય તો મેડમ એમ કહી દે ભાઈ રાજની કઈ ચર્ચા કરવા પણ નથી, કઈ ફરિયાદ નથી, કાંઈ નથી, ખાલી આવ્યા ને ગયા. તો ડાયો છોકરો છે અને ડાયો છોકરાએ ડાયું રિઝલ્ટ આવ્યું છે. તો રાજ, ખૂબ ખૂબ અભિનંદન. અને બસ હું આશા છે એવું કે ફ્રેન્ડ્સ ઓફ સ્કૂલમાં ફરીવાર તું મોટો ઉદ્યોગપતિ થઈને આવે, મોટો અધિકારી અફસર થઈને આવે અને અમે તારા વધામણા કરીએ. તારા મમ્મી પપ્પાને ને તને તારા નવા જીવનની ખૂબ ખૂબ શુભકામના બેટા. ધન્યવાદ.